આ સાથે ગાંધીનગરથી મહત્વના સમાચાર મળી રહ્યા છે। ગાંધીનગર શહેરમાં કોરોનાના વધુ 3 કેસ નોંધાયા છે। આઈઆઈટી ગાંધીનગર અને સેક્ટર 29માં કેસ નોંધાયો છે। કર્ણાટકથી આવેલા આઈઆઈટીના પ્રોફેસર કોરોના પોઝિટિવ થયા છે। કોરોનાને લઈ ગાંધીનગરથી મહત્વના સમાચાર મળી રહ્યા છે। ગાંધીનગર શહેરમાં કોરોનાના 3 નવા કેસ નોંધાયા છે। આઈઆઈટી ગાંધીનગરમાં 2 કેસ જ્યારે સેક્ટર 29માં 1 કેસ નોંધાયો છે। આઈઆઈટી ગાંધીનગરમાં કર્ણાટકથી આવેલા પ્રોફેસર પોઝિટિવ નોંધાયા છે। વધુ વિગતો સાથે જોડાઈ ચૂક્યા છે સંવાદદાતા હિરેન। હિરેન, શું છે વધુ વિગતો? કોરોનાના કેસ નોંધાયા છે ગાંધીનગર ખાતે। ગાંધીનગર શહેરી વિસ્તારમાં નવા કોરોનાના 3 કેસ આજે નોંધાયા છે, જેમાં 1 કેસ સેક્ટર 29 કે જે વ્યક્તિ 54 વર્ષની મહિલા સિંગાપોરથી 2 દિવસ પહેલા જ આવી છે, અત્યારે હાલ હોમ આઇસોલેશનમાં છે। અન્ય 2 કેસો છે, એમાં 42 વર્ષની મહિલા અને 48 વર્ષના પુરુષ આ બંને આઈઆઈટી ગાંધીનગર ખાતે પ્રોફેસર તરીકે નોકરી કરે છે અને કર્ણાટકથી 5 દિવસ પહેલા જ આ બંને પરત આવેલા છે। આ બંનેના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે। નોર્મલ તાવ વગેરે હોવાના કારણે પોલીસ આ રિપોર્ટ જે છે તે ડોક્ટરો દ્વારા કરવામાં આવ્યા હતા અને એમાં કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે। વેક્સિનના 3 ડોઝ તમામ લોકોએ લીધેલા છે અને એમના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે। અગાઉ પણ ગાંધીનગરમાં દક્ષિણ ભારત પ્રવાસથી આવેલા 5 લોકોના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા। હિરેન, સમગ્ર જાણકારી સાથે જોડાવા બદલ આભાર। અને ફરી નજર કરીએ સુપરફાસ્ટ સમાચારો પર। પંજાબ પોલીસે અમદાવાદમાં દરોડા પાડી આંતરરાજ્ય ફાર્મા ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ કર્યો। લાખોની હાનિકારક દવાઓ સાથે 12ની અટકાયત। પંજાબ પોલીસે ગ્લોઝ ફાર્માસ્યુટિકલના દરોડા 14 લાખથી વધુની કિંમતની નશીલી દવાઓ જપ્ત। 1 માસ સુધી ગુપ્ત રાહે ઓપરેશન પાર પાડવામાં આવ્યું। અમૃતસર પોલીસનું ગુજરાત સહિત યુપીમાં પણ સર્ચ તપાસમાં ડ્રામાડોલની દવાઓ મોટા પ્રમાણમાં આવી। આરોપી યોગેશ અને સચિન પાસેથી અમદાવાદનું કનેક્શન ખુલ્યું। અમદાવાદ સહિત રાજ્યભરમાં સીઆઈડી દ્વારા રેડમાં વધુ એક વિઝા કન્સલ્ટિંગના માલિક સામે ફરિયાદ। વિઝા કન્સલ્ટિંગના માલિક સહિત 5 એજન્ટો સામે ફરિયાદ। એજન્ટો ગેરકાયદેસર વિઝાની પ્રોસેસ કરતા હોવાનું સામે આવ્યું। અમદાવાદમાં